નમસ્કાર મિત્રો, અત્યારે હું લાવ્યો છું E2 વિઝાની ગાઈડ. એટલે E2 વિઝા ગાઈડ ફોર ઇન્વેસ્ટર અને એન્ટરપ્રિઝન. એટલે કે તમે જો અમેરિકામાં E2 વિઝા લેવા માંગતા હોય તો એના માટેની આખી ગાઈડ છે. આ તમને એક માહિતી છે એક જાતની કે જેની અંદર તમને બતાવશે. આ વિડીયો થોડો લાંબો થઈ જશે, તો તમારે આખો વિડીયો જોવો હોય તો એક બેઠકમાં જોઈ લેજો, તો તમને આખી માહિતી મળી જશે કે શું E2 વિઝા છે અને કેવી રીતે લેવાના છે. સૌથી પહેલી વસ્તુ કે E2 વિઝા શું છે. E2 વિઝા એવું છે કે એક ટ્રીટી માટેના વિઝા છે. ટ્રીટી કન્ટ્રીઓ જે હોય છે એ વિઝાનો માણસ કોઈ ત્યાં અમેરિકામાં જો એને પોતાનો ધંધો નાખવો હોય તો એ આ E2 વિઝા લઈ શકે છે. પણ એ ધંધામાં મૂડીરોકાણ કરવાનું હોય છે. એ શું હોય છે, મૂડીરોકાણ 50% હોય છે. 50%ની ભાગીદારી હોવી જોઈએ છે. લાખ ડોલર સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. હું તમને રૂપિયાની $1,00,000 સુધીનું ઇન્વેસ્ટમેન્ટ. અચ્છા, આની કોસ્ટ શું હોય છે? આની કોસ્ટ ફક્ત ને ફક્ત $205 હોય છે એપ્લિકેશન ફી. આ જ ફી છે. જો તમે પ્રીમિયમ પ્રોસેસિંગ કરવા માંગતા હોય તો $2,500 થતી હોય છે, પણ એનો કોઈ ફાયદો છે નહીં એટલો બધો. નોર્મલી તો હું તમને કહું કે તમે 2,500 ખર્ચવા કરતા તમે $205 અંદર આ કરી શકશો. એપ્લિકેશનનો ટાઈમ લાઈન શું છે, તો ખાલી 2 થી 4 મહિના લાગે છે. ડિપેન્ડ તમે કઈ કન્ટ્રીથી કરો છો એપ્લિકેશન એ હોય છે. જો ઇનસાઇડ અમેરિકાથી કરતા હો તો તમને 2 થી 4 મહિનામાં થઈ જાય છે. અને પ્લસ એમાં બી જો પ્રીમિયમ પ્રોસેસિંગ ફી તમે ભરો તો 15 દિવસની અંદર એ લોકો જવાબ આપતા હોય છે. પણ હાલની તારીખમાં એવું વર્ક થતું નથી. સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ E2 વિઝા શું છે અને કેવી રીતના એનું ચાલે છે. તો એના માટેની આખી માહિતી મેં અગાઉના વિડીયોમાં આપી ચૂકેલો છે. છતાં પણ તમને કહી દઉં કે એક જાતના નોન ઇમિગ્રન્ટ વિઝા કહેવાય છે કે જેની અંદર કોઈ ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી નથી. ફક્ત તમારે 50%થી વધારે તમારી ઓનરશિપ હોવી જોઈએ અને ડે ટુ ડે નો ધંધો હોવો જોઈએ. બીજું, ફેમિલી બેનિફિટ મળે છે અને ડાયરેક્ટ બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ હોય છે આની અંદર. બરાબર છે. ફેમિલી બેનિફિટની અંદર શું હોય છે, તો ફેમિલી બેનિફિટમાં તમારી સ્પાઉસ હોય એને તમને વર્ક પરમિટ મળે છે અને બાળકોને ત્યાં સ્ટડી કરી શકે છે, વર્ક પરમિટ કરી શકે છે. 21 વર્ષથી નાના બાળકો. ઓકે, લોકો EB2 કેમ કરે છે, એ નહીં કે EB5 કે L1 વિઝા. તો એનું બહુ ઈઝી છે કે ઓછામાં ઓછું મૂડીરોકાણમાં થઈ જાય છે આ વિઝા. સૌથી પહેલી વસ્તુ છે બેનિફિટ કયા હોય છે. E2 વિઝાના આમાં લખેલું છે કે ભાઈ એલિજિબિલિટી ને બેનિફિટ. તો એલિજિબિલિટીની અંદર સૌથી પહેલા નેશનાલિટી. US ટ્રીટી કન્ટ્રી વાળા જ કરી શકે છે. ડ્યુઅલ નેશનાલિટી વાળા પણ કરી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ, આમાં કોઈ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ $1,00,000 સુધી ઇન્વેસ્ટમેન્ટ સારું કહેવાય છે. કોઈ પેસિવ ઇન્કમ તમે કે લાઈક ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે ત્યાંથી જતા રહો એવું નહીં ચાલે. આમાં ત્યાં રહેવું પડે છે. બીજી વસ્તુ, માર્જિન વાળો બિઝનેસ હોવો જોઈએ કે તમારે એમાંથી ઇન્કમ થવી જોઈએ અને બિઝનેસની ઓનરશિપ 50% કરતાં વધારે હોવી જોઈએ. બીજું, એક્ટિવ રોલ, એટલે કે તમે ત્યાંના ઓનર હો તો ત્યાં તમારું મેનેજમેન્ટનો તમારો હોવો જોઈએ કે ભાઈ લાઈક કોઈ તમારું ગેસ સ્ટેશન છે તો એમની અંદર ગેસ સ્ટેશનમાં એવરી ડે તમે ત્યાં એવરી ટાઈમ તમે જતા હો કે બધા મેનેજમેન્ટના ડિસિઝન તમે લેતા હો, એ હોવું જોઈએ. ઓકે, કેટલું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ? કોઈ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ નથી. તમે 10,000, 15,000, $1,00,000 થી કરી શકો છો. લાઈક તમે કોઈ ક્લિનિંગ બિઝનેસ ચાલુ કર્યો તો એના ઇક્વિપમેન્ટની એની જરૂર પડે તમને, ફક્ત $15,000 બધું થઈ જાય, તો એ ચાલે છે. શું શું બેનિફિટ છે? સ્પાઉસ, મેં તમને કીધું એ પ્રમાણે સ્પાઉસને વર્ક પરમિટ મળે છે. ચિલ્ડ્રન જે 21 વર્ષ કરતાં નાના હોય છે એ લોકોને સ્ટડી પરમિટ મળે છે. ઓકે, પણ એ લોકોને વર્ક ઓથોરાઇઝેશન નથી મળતું. ડિપેન્ડન્ટ, એ લોકો જો અનમેરિડ હોય તો આની અંદર થતા હોય છે છોકરાઓની અંદર, બાળકોમાં. બીજું, વર્ક ઓથોરાઇઝેશન અંદર શું હોય છે, તો વર્ક ઓથોરાઇઝેશન કેવી રીતે લેવાનું છે, જે સ્પાઉસને મળે છે. જે કોઈ એક તમારા E2 વિઝા આવી ગયા એ પછી તમારે E2 વિઝાની અંદર તમે એન્ટર થયા અમેરિકામાં, એ પછી તમને I-765 એ ફોર્મ ભરવાનું હોય છે અને વર્ક ઓથોરાઇઝેશન માટે એપ્લિકેશન કરવાની હોય છે. એટલે તમને EAD એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન મળે, કાર્ડ મળે છે. એ તમે ફિલ કરીને અને પછી તમે તમારું ચાલુ કરી દો. અચ્છા, હવે કેવી રીતે આ લેવા E2 વિઝા,
તો સૌથી પહેલી વસ્તુ છે કે ડિટેલની અંદર એક બિઝનેસ પ્લાન બનાવવો હોય છે, ફાઇનાન્શિયલ રેકોર્ડ જોઈએ છે, એમ્પ્લોયમેન્ટનો પ્લાન કે તમે કેવી રીતના ધંધા રોજગાર ઊભો કરશો ત્યાં, અને તમારું પરફોર્મન્સ કેવું છે ગયા વર્ષના ધંધાનું. એ ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે? રેગ્યુલર ડોક્યુમેન્ટની અંદર પાસપોર્ટ જોઈએ છે, ઇન્વેસ્ટમેન્ટનો પ્રૂફ જોઈએ છે, બિઝનેસ પ્લાન જોઈએ છે, ઓનરશિપના ડોક્યુમેન્ટ જોઈએ છે, બિઝનેસની વેલ્યુ કેવું બિઝનેસ છે, પ્રોફિટ ને લોસ કેવો થાય છે એનું જોઈએ છે, અને તમારું DS-160 ફોર્મ, બસ આટલું જોઈતું હોય છે. લીગલ E2 એપ્લિકેશન શું શું કરવાનું છે લીગલની અંદર? સૌથી પહેલા LLC બનાવવાનું છે, એની અંદર LLC છે, કોર્પોરેશન છે અથવા પાર્ટનરશિપ ડીડ, આ ત્રણ વસ્તુ તમે કરી શકો છો. રિન્યુએબલ છે કે અનલિમિટેડ ટાઈમ રિન્યુએબલ થઈ શકે છે, ઓકે. અને તમારે ત્યાંના ટેક્સ પ્લાન તમે ભરી શકો છો જોબ કરીને અંદર. ઓકે, માર્જિનિટી ટેસ્ટ એટલે કે શું હોય છે કે આ માર્જિનિટી ટેસ્ટ મેક શ્યોર આ તમારી પોતાની નીડ્સ પૂરી કરી શકે, ઇકોનોમીમાં ગ્રોથ લાવી શકે અને યુએસના એમ્પ્લોયીને હાયર કરી શકે, એવો તમારો ધંધો હોવો જોઈએ. એક્ટિવ રોલ બિઝનેસ E2માં શું હોય છે? મેનેજમેન્ટ લક્ષણો છે કે તમે મેનેજમેન્ટ કરતા હોય, એમ્પ્લોય હાયરિંગ કરતા હોય, ફાઇનાન્શિયલ તમે જોતા હોય છે કેટલું થાય છે, અને બિઝનેસની સ્ટ્રેટેજી તમે નક્કી કરો છો એની અંદર, એને કહેવાય ત્યાંનું એક્ટિવ રોલ તમારો હોવો જોઈએ. આ બહુ ખાસ વસ્તુ હોય છે કે જે ઇન્ટરવ્યુ સમયે પૂછે છે. ઓકે, મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ શું હોય છે કે રિક્વાયરમેન્ટ એ હોય છે કે 50% કરતા 50% અથવા વધારે તમારો શેરમાં હોલ્ડ હોવો જોઈએ, ઓકે, અને તમે ડિસિઝન મેકર હોવા જોઈએ. તમે મોનિટર કરવા જોઈએ કે ધંધાનો બિઝનેસ કેવો હશે, ફાઇનાન્શિયલના સ્ટાફ. આ સાથે સાથે હવે એવું છે કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, વિઝા ઇન્વેસ્ટમેન્ટ એમાઉન્ટ હવે બિઝનેસ ટાઈપ ઉપર હોય છે. જો બિઝનેસ ટાઈપ હોય જે પ્રમાણે એ પ્રકારનો તમારો ઇન્વેસ્ટમેન્ટ હોય છે. લાઈક અહીંયા તમને કહું છું બિઝનેસ ટાઈપ એની અંદર હાઈ એટલે કે મેન્યુફેક્ચરિંગ હોય તો એની અંદર હાઈ જોઈએ છે. ઇન્ડસ્ટ્રીયલ એમાં હોસ્પિટાલિટી કે મેન્યુફેક્ચરિંગ હોય એમાં હાઈ જોઈએ. જિયોગ્રાફિકલ લોકેશન કેવું તમે સિટીમાં કરતા હોય તો થોડું હાઈ જોઈએ, તમે ગામડામાં કરતા હોય તો ઓછું જોઈએ. માર્કેટ સાઇઝ, કયું માર્કેટ સાઇઝ છે તમારું, લાઈક કોઈ તમે પ્રોડ્યુસ કરો છો કોઈ વસ્તુને, ઓકે, તો એમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ, લાઈક તમે કોઈ બ્રેડ બનાવવાની કંપની છે કે જે તમે આખા અમેરિકામાં આપવા માંગો છો તો એમાં તમારું મોટું જોઈએ. પણ એક નાની બેકરી ખોલવા માંગો છો કે જે તમારા ટાઉનની અંદર આપવા માંગો છો તેમાં નાનું જોઈએ. કયા કયા સર્ટિફિકેટની જરૂર પડે છે? તો હેલ્થ સર્ટિફિકેટ હોય છે, ધંધાના પ્રૂફ હોય છે, લિકર સ્ટોર ખોલ્યું હોય તો લિકર લાયસન્સ જોઈએ છે, ટોબેગો લાયસન્સ જોઈએ છે, એ પ્રકારના તમારા સર્ટિફિકેટ હોવા જોઈએ. ઓકે, કમ્પેન્શન એટલે હાઈલી કોમ્પિટિટિવ માર્કેટ. હવે તમે કેવી રીતના એનું માર્કેટિંગ કરશો, કેટલું બજેટ રાખવું પડશે એનો છે, અને ગ્રોથ કેટલો હોય એ તમારે બતાવવાનું રહેશે. ઇન્વેસ્ટમેન્ટ એમાઉન્ટ આમાં એવું કહેવામાં આવે છે કે કેટલું એમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે જોઈએ છે. તો ઇન્વેસ્ટમેન્ટ માટે સબસ્ટેન કરી શકે એટલે કે બિઝનેસ કમ્પ્લીટ ચાલી શકે એટલું તમારી રિક્વાયરમેન્ટ છે આ ધંધાની અંદર. હવે લાઈક નાનું ધંધો હોય તો એમાં તમારે સાઈડમાં થોડા પૈસા રાખવા પડે, એવી રીતનું હોય છે. લાઈક તમે કેવું હોટલ લીધી હોય તો 10 લાખની હોટલ લીધી હોય અને તમે 2 લાખ લઈને હોટલ લેવા માંગો છો તો તમને 80% લોન મળે છે, પણ પછી તમારો ધંધો માર્કેટિંગ કેવી રીતના કરશો એનું કંટ્રોલ તમારી જોડે ક્યાં છે, એ બધી રિક્વાયરમેન્ટ માટેથી ને એ લોકો તમને પૂછે સવાલ એ કઈ રીતના તમે કેટલું હોવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ સિનેરિયો અને હવે તમને આ પ્રમાણે તમને ઇન્વેસ્ટમેન્ટ બતાવું. રિટેલની અંદર જો મેજર સિટીની અંદર હોય કે ન્યુયોર્ક કેવી રીતના હોય તો 2 લાખ સુધીનું સબબ હોય તો લાખ રૂપિયા, અને રૂરલ એરિયામાં 50,000 સુધીનું થઈ જતું હોય છે. એમાં ગ્રોથ કેટલો હોય છે? 5 વર્ષમાં 3.5% ગ્રોથ તમે બતાવી શકો. હોસ્પિટાલિટી હોય તો એની અંદર આ આંકડા તમને બતાવે છે કે મેજર સિટીમાં મોસ્ટ ઓફલી એ રોકાણ તમારું ડબલ હોય, મીડિયમ સિટીમાં લાઈક મેજર સિટીમાં 2 લાખ હોય તો એ સબઅર્બન એટલે કે સબઅર્બન એટલે કે નાનું સિટી, હું એવું નહીં કહેવાય કે ભાઈ ન્યુયોર્ક, ન્યૂ જર્સી કે એવી સિટી, પણ કોઈ નાનું સિટી છે લાઈક ઓકલાહામાની અંદર કોઈ નાનું સિટી છે કે જેની 2 લાખની વસ્તી છે તો એ સબ, અને રૂરલ એટલે કે ગામડું
જો ગામડો વિસ્તાર હોય કે જ્યાં 5,000 કે એના કરતા નાનું સેક્ટર હોય તો ત્યાં તમારે 25% રોકાણમાં ધંધો થઈ જતો હોય છે. સેમ વસ્તુ હોસ્પિટાલિટી એટલે કે રેસ્ટોરન્ટ અને હોટલની અંદર એટલું હોય છે. ટેક સ્ટાર્ટઅપ એટલે કે IT બિઝનેસ વાળા, પછી મેન્યુફેક્ચરિંગ લાઈક તમે કોઈ મેન્યુફેક્ચરિંગ કરો છો તો એના માટેનું છે. હેલ્થ કેર સેક્ટર જેમાં સૌથી વધારે રોકાણ હોય છે. લાઈક કોઈ દવાની મેન્યુફેક્ચરિંગ કરવા માંગો છો કે એના સાધનો બનાવવા માંગો છો. અને કન્સલ્ટન્સી ફર્મ તો એનામાં બહુ સૌથી ઓછું તમારું મૂડીરોકાણ કન્સલ્ટન્સી ફર્મની અંદર થતું હોય છે. હવે બસ આટલું જ છે. આ સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં લખી શકો છો. ધન્યવાદ.